સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં સરકાર દ્વારા નર્મદા કેનાલોમાં 15 માસથી સિંચાઈ માટે પાણી બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્ણય જાહેર થયાના જિલ્લાના ધાંગધ્રા, વઢવાણ, લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। હાલ જિલ્લામાં ઉનાળુ પાક તલ, બાજરી, વરિયાળી, જાર સહિતના પાકોની વાવણી થવાની છે, ત્યારે અચાનક જ સિંચાઈ માટે પાણી બંધ કરવાના નિર્ણય જાહેર થતાં મોટા પાયે નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઈ માટે પાણી અવિરત ચાલુ રાખવાની ખેડૂતોની માંગ છે। હાલ દારી સમાજ એમ કે છે કે કેનાલ બંધ ન થવી જોઈએ, માલ પર પાણી છૂટી છે, ખેડૂત શું ખેતી કરશે, એને માટે મેં વિનંતી કરી છે કે સારી રીતે પાણી આપે સરકાર અને સારી રીતે ખેડૂતને વળતર મળે એવું થાય। અને આ વખતે માવઠાનો ભોગ ખેડૂતે આપ્યો છે, માવઠા બહુ થયા છે, એની માટે નુકસાન બહુ થયું છે। એની માટે ખેડૂતને વિનંતી છે અમારી કે ખેડૂત કેનાલ ચાલુ રાખે। જે સરકારે આ કેનાલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે તે સાવ ખોટો છે, કેમ કે મારા પપ્પા જે પેલા જીરું કર્યું તેમાં 2 વાર માવઠાનો જે નુકસાન થયું છે એ હવે અમે તલ કરીને ભોગવશું। બરોબર, તલમાં એ બધો બરોબર કરશું સરભર, તો એના માટે થઈને જો તમે કેનાલ બંધ કરી દીધો, કેનાલ બંધ કરી દો તો અમે કઈ રીતના એ તલ ઉગાડી શકીએ। બરોબર, તો એના માટે કેનાલ ચાલુ રાખવી પડે, નકર અમારા પપ્પા અમારી ફી નહીં ભરી શકે તો અમે સ્કૂલે નહીં જઈ શકીએ। જે આજે સરકારે જે 15 તારીખ પછી જે ખેડૂતોના હિત માટેનો નિર્ણય નથી, કારણ કે 15 તારીખ પછી જે કિનારી બંધ કરવાની જે સરકારે વાત કરી છે તો એ યોગ્ય નિર્ણય નથી, કારણ કે ખેડૂતોને શિયાળાની અંદર માવઠાના બહુ માર વેઠવા પડ્યા છે। એ તો ખેડૂત સરકારને ખબર જ છે કે કારણ કે જીરાને, ઘઉંને બધાને નુકસાન થયેલ છે, પણ છતાં ખેડૂત લાચાર છે। જો આ યોગ્ય નિર્ણય 15 તારીખ પછીનો છે અને ઘણા ખેડૂતો તલ વાવી બેઠા છે, બાજરીના વાવેતરની તૈયારી માટે છે, તો હવે એ ખેડૂતને શું થાય છે? બીજા નંબરમાં કે આ માવઠાનો માર વેઠવાથી ખેડૂતને આ સાલ બહુ એવું કઈ ખાસ યોગ્ય ઉત્પાદન કોઈને એવું આવ્યું નથી। તો સરકારને એટલી નમ્ર વિનંતી કે આ કિનાર ચાલુ રાખે।